જો આ દેશની અંદર ખૂબ ગરીબ લોકો છે. કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ગરીબી હટાવો. કોઈ એક પણ વ્યક્તિની ગરીબી હટી નહોતી. આજે પણ આપણે માનીએ છીએ કે આદિવાસી ભાઈ બહેનોને પણ એક ગરીબી છે, એમને પણ મદદની જરૂર છે. દલિત ભાઈ બહેનોને પણ મદદની જરૂર છે. એમને એક રિઝર્વેશન અધિકાર હોવા છતાં પણ હજુ પણ એમને વધારાની મદદની જરૂર છે. અને એ સિવાય કોઈ બ્રહ્મ સમાજ ન હોઈ શકે, કોઈ પટેલ સમાજ ન હોઈ શકે, કોઈ માળી સમાજ ન હોઈ શકે, કોઈ પણ સમાજ હોઈ શકે, કોઈ ઉજળિયાત હોય, એને રિઝર્વેશન અધિકાર ભલે ના મળ્યો હોય પણ ગરીબીની રેખામાંથી એને બહાર લાવવા માટે મોદી સાહેબે યોજના બનાવી છે. મોદી સાહેબે 10 વર્ષની અંદર 140 કરોડની આબાદી હતી, એમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. અને આ 5 વર્ષની અંદર ત્રીજી ટર્મમાં આ દેશમાં એક પણ ગરીબ ના રહે એના માટે મોદી સાહેબ પ્રયત્ન કરે.